નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે કેટલાય એવા ચોખાના વિશેષ ઉપાયો વિશે જણાવવાના છીએ, જે જો તમે તેને કરશો તો તમારા જીવનમાં ચોક્કસપણે સુખ અને સમૃદ્ધિ આવશે અને પૈસા આવવાના નવા નવા સ્ત્રોતો ખુલી જશે, જેને કારણે તમે ધનવાન બની જશો અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તમને મેળવી શકશો અને ઘરમાં જે કંઈ પણ લડાઈ ઝઘડાઓ થઈ રહ્યા હોય તે પણ ધીરે ધીરે કરીને ઓછા થવા લાગે છે. મિત્રો, તેવા કેટલાય ચોખાને સંબંધિત ઉપાયો કે જે હું તમને આજના વિડીયોમાં જણાવવાનો છું, જે તમે જરૂર કરી લેજો. એકવાર ઉપાય કર્યા બાદ તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે. મિત્રો, તમારા ઘરની ચોખાની પેટી તમારા નસીબની ચાવી પણ બની શકે છે અને એટલા તમે અમીર બની શકો છો કે તમારી સાથ પેઢી બેસીને પણ ખાઈ શકે. મિત્રો, શું તમે પણ તમારા ઘરમાં ચોખાની પેટીમાં આ વસ્તુ રાખેલી છે? અને જો તમે ન રાખી હોય તો હું તમને જે જણાવવાનો છું તે વસ્તુ ચોક્કસપણે ચોખાની પેટીમાં રાખી દેજો. મિત્રો, તે કઈ એવી વસ્તુ છે અને ક્યાં ચોખા એવા સંબંધિત ટોટકાઓ એટલે કે ઉપાયો છે તે જાણીએ અને આગળ હું તમને પૈસા સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટેના ઘણા એવા યોગ્ય ઉપાયો અને ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટેના એવા કેટલાય ખાસ ઉપાયો જણાવવાનો છું. તે પહેલા જે મિત્રો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. અને જે લોકો શ્રી કૃષ્ણના સાચા ભક્ત હોય તેઓ માત્ર કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશે. તો ચાલો મિત્રો, આપણે કેટલીક એવી ચોખા સંબંધી જાણકારીને શરૂ કરીએ. તો મિત્રો, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે અને આર્થિક તંગીથી દૂર કરવા માટે તમારે આ એક ચોક્કસ ઉપાય જરૂર કરવો જોઈએ. જો તમે આ ઉપાયને યોગ્ય વિધિ પ્રમાણે અને યોગ્ય દિવસે કરી લીધો તો તમારા જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકટો નથી આવતા અને તમારા ઘર પરિવારમાં હંમેશ માટે સુખ શાંતિ જ રહે છે અને તમને ધનવાન બનતા કોઈ રોકી નથી શકતું. તેમજ ભગવાન શિવના આશીર્વાદ મેળવવાથી તમને કોઈ રોકી નહીં શકે. તો તે ઉપાય કયો છે તો તેના વિશે જાણીએ. તો તમે દર મંગળવારના દિવસે ભગવાન શિવને મીઠા ચોખા અર્પણ કરવાના છે, એટલે કે તમે ચોખાની ખીર પણ અર્પણ કરી શકો છો. અને મિત્રો, જો તમે ભગવાન વિષ્ણુની પૂજા કૃપા મેળવવા માંગતા હોય અને તેમની કૃપાથી તમારી આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવવા માંગતા હોય અને તમારા ઘરમાં ક્યારેય પણ પૈસા સંબંધિત સમસ્યાઓ જોવા ન માંગતા હોય અને ઘરના સદસ્યો વચ્ચે મતભેદ જોવા પણ ન માંગતા હોય તો તમારે તે માટે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવી પડશે. અને તેમના માટે તમારે દર ગુરુવારે ભગવાન વિષ્ણુને મીઠા ચોખા અર્પણ કરવા પડશે. જો તમે આ ઉપાયને યોગ્ય સમયે કરી લીધા તો શું તમારા જીવનની તમામ સમસ્યાઓ જે હતી તે ધીરે ધીરે કરીને પૂર્ણ થઈ જશે. મિત્રો, જો તમારો સ્વભાવ ખૂબ જ ખર્ચાળ છે, તમારા હાથમાં એક રૂપિયો પણ નથી ટકતો અને જો તમારા જીવનમાં કોઈ પણ એવા સારા કમાણીના સ્ત્રોત હોય અને તે ધીરે ધીરે કરીને ઓછા થવા લાગ્યા હોય અને તમારી કમાણી ઓછી થવા લાગી હોય અથવા તો તમારા પર્સમાં પૈસા ટકતા ન હોય તો તમારે આ એક ચોક્કસ ઉપાય કરવો જોઈએ. તમારે આ ઉપાય કરવા માટે તમારા પર્સમાં લાલ કપડાની મદદથી ચોખાના 7 દાણા વીંટવીને નાખવાના છે. અને મિત્રો, આ વાતનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખવું પડશે કે આ ઉપાય કરતી વખતે તમે જે ચોખાનો ઉપયોગ કરો છો તે ચોખા ક્યાંયથી તૂટેલા ન હોવા જોઈએ અને ચોખા સંપૂર્ણ રીતે આખા હોવા જોઈએ. જો તમે આ ઉપાય સારી રીતે કરી લીધો તો તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ સમસ્યા નથી આવતી અને તમારા પર્સમાં પૈસા પણ ટકવા લાગે છે અને પૈસાનો ખોટી જગ્યાએ વ્યય પણ અટકી જાય છે અને ધન આગમનના નવા નવા સ્ત્રોતો પણ ખુલી જાય છે. મિત્રો, આગળ હું તમને તમારા ઘરમાં સકારાત્મકતા લાવવા માટેના કેટલાય મહત્વપૂર્ણ ઉપાયો વિશે જણાવવાનો છું, તે તમે જરૂર જાણજો. મિત્રો, તમારા દેવી દેવતાઓના આશીર્વાદ પણ તમે આ ઉપાય કરીને જ માત્ર મેળવી શકશો. તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળો. મિત્રો, ઘણા લોકો દિવસ રાત મહેનત કર્યા પછી પણ તેમને તેમની મહેનતનું ફળ નથી મળતું
અને તેમનું પર્સ હંમેશા ખાલી રહે છે અને પૈસાની અછતને કારણે તેમના ઘરમાં ઝઘડાઓ અને તકરારો થતી હોય છે. તેથી તેમના ઘરમાં પૈસો નથી ટકતો. તેની સાથે સાથે વધુ ખર્ચાઓ પણ વધી જાય છે. આવક કરતા જાવક ખૂબ જ વધી જાય છે અને તે લોકો પૈસાની અછતથી પરેશાન પણ હોય છે. મિત્રો, જો તમારા ઘરમાં પણ આવી સ્થિતિ હોય તો આ વિડીયોને ધ્યાનથી જુઓ. તો તેના ઉપાય વિશે પણ હું તમને જણાવવાનો છું કે માત્ર તમે એક ચોખાનો ઉપયોગ કરીને જ આ બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી લેશો. ઘણા લોકો એવું પણ માનતા હોય છે કે માત્ર ઉપાય કરવાથી જ કંઈ નથી મળતું, પરંતુ કેટલાય લોકોના જીવનમાં તેઓ મહેનત કરે છે પરંતુ તેમને ફળ નથી મળતું. જો તેઓ માત્ર આવા નાના ઉપાયો કરી લે તો તેમને મહેનતની સાથે પણ તેમની મહેનતનું ફળ તેમને મળવા લાગે છે. મિત્રો, પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી કહે છે કે જો તમે જાતે જ તે ઘણા પૈસા કમાવા માંગતા હોય અને દેવી લક્ષ્મીજીનો તમારા ઘરમાં તમારા મંદિરમાં વાસ કરાવવા માંગો છો અને કરોડપતિ બનવા માંગો છો તો ચોખાના ડબ્બામાં આ એક વસ્તુ રાખવાથી તમે આટલા પૈસા કમાઈ શકો છો કે તમારી 7 પેઢી બેસીને ખાઈ શકે અને તમે ધનવાન બની શકો. મિત્રો, આ ઉપાય માત્ર તમારા જીવનમાંથી ગરીબાઈમાંથી મુક્તિ મળે તે માટે જ તમે કરી શકો છો, પરંતુ સાથે સાથે તમારા શુક્ર અને ચંદ્રને પણ બળવાન બનાવી શકો છો અને તેમના શુભ પરિણામોને પણ મેળવી શકો છો. અને જો તમારા ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય અને તેમનો તમને હલ ન મળી રહ્યો હોય તો તમે માત્ર આવા નાના એવા ઉપાયોને કરીને જ તે લડાઈ ઝઘડાઓને પણ ઓછા કરી શકો છો અને ઘરમાંથી થતા બિનજરૂરી ખર્ચાઓ કે જે કંઈ પણ જરૂર વગરના ખર્ચાઓ હોય જેને કારણે તમારા ઘરમાં ધનનો નાશ થતો હોય તો તમે આ ઉપાયો કરીને જ તે બધાનું નિદાન લાવી શકો છો. મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાંથી ગરીબાઈ કે બધી પરેશાનીઓ ખતમ થઈ જાય તો તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ. તે તમને આ બધી સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે ખૂબ જ મદદ કરશે. મિત્રો, ગુરુજીએ આપેલા આ ચોક્કસ ઉપાયો કે જે તમે કરી લો તો તે તમારું ભાગ્ય પણ બદલી નાખશે. જો તમારા ભાગ્યમાં અને નસીબમાં કોઈ પણ પ્રકારનો ગ્રહ દોષ હોય તો પણ તે સરખો થઈ જશે અને તમારા જીવનમાં ચાલી રહેલી દરેક પ્રકારની સમસ્યાઓ પણ ખતમ થઈ જશે. મિત્રો, જ્યારે પણ આપણે હિન્દુ ધર્મ વિશે વાત કરીએ છીએ એટલે કે આપણા સનાતન ધર્મ વિશે વાત કરીએ છીએ ત્યારે અક્ષતને વિશેષ મહત્વ આપવામાં આવે છે. તો જો તમે અક્ષત વિશે જાણતા નથી તો તમને સૌપ્રથમ તેના વિશે પણ જણાવી દઈએ કે જે ચોખા આખા હોય છે એટલે કે તે ચોખા પૂરેપૂરા તૂટેલા ન હોય તો તે ચોખાને હળદર સાથે પાણીમાં પલાળીને સૂકવી નાખવામાં આવે, ત્યારબાદ તેને અક્ષત કહી શકાય. તો મિત્રો, આ અક્ષતનું જ તમારા જીવનમાં ઘણું મહત્વ છે. મિત્રો, આ અક્ષત ઘણી પૂજાઓમાં અને ઘણા અનુષ્ઠાનોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. જો પૂજાઓમાં અક્ષતનો ઉપયોગ ન કરવામાં આવે તો તે પૂજાને પૂરી માનવામાં નથી આવતી, તે પૂજાને અધૂરી માનવામાં જ આવે છે. તે માટે અક્ષતનો ઉપયોગ પૂજામાં જરૂર કરવો જોઈએ. આ સંદર્ભમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી કહે છે કે ભારતીય રસોડામાં ચોખાનું વિશેષ મહત્વ છે અને ભારતમાં ભાગ્યે જેવું કોઈ રસોડું હશે જ્યાં ચોખા ન હોય. તેથી જ દરેક મહિલાઓના રસોડામાં ચોખાનો ડબ્બો તો જોવા જ મળે છે અને તે આ ચોખાના ડબ્બાની અંદર એક એવી વસ્તુ રાખીને દરેક મહિલાઓ ચમત્કારિક પ્રયોગ કરી શકે છે જેને કારણે તેમના પતિની કમાણીના સ્ત્રોતો પણ વધી શકે છે. ગુરુજીના કહેવા પ્રમાણે મહિલાઓએ તેમના રસોડામાં રાખેલા ચોખા ક્યારેય ખાલી થવા દેવા ન જોઈએ. તમારા ઘરના ચોખાના ડબ્બાને હંમેશા ભરેલો જ રાખવો જોઈએ, કારણ કે જો ચોખાનો ડબ્બો ખાલી રહે છે તો તેને કારણે ઘરમાં અન્નની અછત સર્જાય છે. તે માટે આ વાતનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો. જો ચોખાના ડબ્બામાં ચોખા પૂરા થઈ ગયા હોય તો તમારી તિજોરીમાં પૈસા આવવાનું પણ ધીરે ધીરે કરીને ઓછું થવા લાગશે અને ચોખા પૂરા થવા આવે તેની પહેલા જ તે તમારે નવા ચોખા તેમાં ભરી દેવા જોઈએ અને તે ડબ્બાને ખાલી થવા દેવો ન જોઈએ. જો તમે આવી રીતે ચોખાના ડબ્બાને ભરેલો રાખો છો તો તમારી તિજોરીમાં પૈસા પણ ભરેલા જ રહે છે અને માતા લક્ષ્મી
તમારા ઘરમાં વાસ કરવા લાગે છે અને ઘરમાં હંમેશા ધાન્યથી ભરેલું રહે છે. આ સાથે ગુરુજીએ મહિલાઓને ચોખાના વિશેષ ઉપાયો પણ જણાવ્યા છે. મિત્રો, ગુરુજી કહે છે કે જો તમે દિવાળીના દિવસે તમારા ઘરમાં ચોખાની વિશેષ પૂજા કરો છો તો તે તમને માત્ર વિશેષ ફળ જ નહીં આપે, પરંતુ આ સિવાય પણ તમે પૂર્ણિમા, સંક્રાંતિ, હોળી જેવા તહેવારોમાં પણ તમે જો ચોખાની વિશેષ પૂજા કરી લીધી તો તમને માલામાલ બનતા કોઈ રોકી નહીં શકે. તો ચાલો તમને તે પૂજા વિશે પણ જણાવી દઈએ. તો સૌપ્રથમ તો તમારે એક વાટકો લેવાનો છે. તે વાટકામાં તમારે ચોખા નાખવા, પરંતુ તમારે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે જે તમે ચોખાને તમે હળદરથી પીળા કરી ત્યારબાદ તે તમારી એક મુઠ્ઠી ચોખાને તે વાટકામાં નાખવાના છે. ચોખાને તમે ચાંદીના પાત્રમાં પણ રાખી શકો છો, અને જો તમારી પાસે ચાંદીની વાટકી ન હોય તો પણ તમે પછી કોઈ પણ વાટકીમાં તે પ્રયોગ કરી શકો છો. આ સિવાય આ ચોખાને કોઈ પણ ધાતુના વાટકામાં મૂકી દો. હવે આ ચોખાની ઉપર હળદર અને એક સોપારી અને તેની સાથે 1 રૂપિયો અથવા તો 2 રૂપિયાનો સિક્કો મૂકી અને આ વાટકી દેવી લક્ષ્મીની સામે રાખી દો. હવે તમારે દેવી લક્ષ્મીની પૂજા કરવાની છે. આ પૂજા દરમિયાન તમારે માતા લક્ષ્મીનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો પડશે અને તેમના બીજ મંત્રનો પણ તમારે જાપ કરવો પડશે, અથવા તો તમે ઓમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનો તમે જાપ ઓછામાં ઓછો 108 વખત કરી શકો છો. ત્યારબાદ તમારે તે વાટકીમાં ચોખાને હળદર, સોપારી અને સિક્કા સાથે મિશ્ર કરી દેવાના છે અને તમારા ઘરના ચોખાના ડબ્બામાં તેને રાખી દેવાના છે. ધ્યાન રાખો કે આ એક વાટકીના ચોખાને જે તમે પૂજા કર્યા બાદ તેને એક કપડામાં બાંધી દો. ત્યારબાદ તમારે તમારા ચોખાના ડબ્બામાં આ તમે રાખી શકો છો અને જ્યારે પણ તમે ખોરાક રાંધો છો ત્યારે તમારે માત્ર આ ચોખાનો જ આ ડબ્બામાંથી તે ચોખાને લઈને જ તેનો ઉપયોગ કરવાનો છે. આમ કરવાથી તમારા ઘરના પરિવારના સભ્યોનું શરીર સુરક્ષિત રહે છે અને તમારી તિજોરીમાં પૈસાની પણ કમી નથી રહેતી અને ઘરમાં આરોગ્ય સંબંધી સમસ્યાઓ પણ ખૂબ જ ઓછી થવા લાગે છે. મિત્રો, ગુરુજી મહિલાઓને ઘણી બધી સલાહ પણ આપેલી છે કે તમારા ઘરમાં ધાન્યની અછત હોય અને તમને સફળતાનો માર્ગ ન મળી રહ્યો હોય અથવા તો તમારી પ્રગતિમાં અવરોધો આવી રહ્યા હોય, તો તમારી પ્રગતિના બધા જ માર્ગો બંધ થઈ ગયા હોય અને તમે ઓછા સમયમાં વધારે પૈસા કમાવા માંગો છો, તો આ માટે તમારે એક પવિત્રાકાર કરવો પડશે. તમારે તેના માટે એક ચોખા સાથે ઉપાય કરવો પડશે. તમારે થોડા ચોખા લઈને ત્રાંબાના વાસણમાં પાણી ભરીને મહાદેવના મંદિરે જવું પડશે. મહાદેવના મંદિરે ગયા પહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સૌ પ્રથમ જલ્દી સ્નાન કરો. ત્યાર પછી તમારે તમારા દરરોજના કાર્યોમાંથી નિવૃત્ત થઈ જવાનું છે. ત્યારબાદ મહાદેવના મંદિરે જઈને શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરતા જાઓ. થોડા ચોખાનો અભિષેક મહાદેવને 108 વખત કરો અને આ પછી તમારી પાસે જે બચેલા ચોખા હોય તેને તમારે બ્રાહ્મણો અથવા તો ગરીબ વ્યક્તિને દાન કરી દો. આમ તમે સતત 5 સોમવાર સુધી કરી શકો છો. આ ઉપાય કરવાથી તમને વિશેષ ફળ પ્રાપ્ત થશે. તમારે આ ઉપાયને ચોક્કસ કરવો જોઈએ. તો તમે તેને પ્રદોષના દિવસે પણ કરી શકો છો. આ ઉપાય કરવાથી તમને વિશેષ ફળ પ્રાપ્ત થશે. તમારે આ ઉપાયને કરવો હોય તો તમે તેને પ્રદોષના દિવસે પણ આ ઉપાય કરી શકો છો, પરંતુ યાદ રાખો કે તમારે આ ઉપાય સતત 5 સોમવાર સુધી કરવાનો છે. મિત્રો, ગુરુજી કહે છે કે ચોખાના વિશેષ ઉપયોગથી આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે. વ્યક્તિને ધન અને સમૃદ્ધિ મળે છે. ભગવાન શંકરને ચોખા ખૂબ જ પ્રિય છે. ગમે ત્યારે શિવલિંગ પર ચોખા ચડાવવામાં આવે છે ત્યારે દેવી લક્ષ્મીની સાથે સાથે તમારા ઘર પર તેમની કૃપા વરસાવવામાં આવે છે. આ સાથે ગુરુજીએ એ પણ કહે છે કે જો તમે કામ કરનાર વ્યક્તિ છો અને દિવસ રાત મહેનત કરો છો છતાં પણ તમને ઈચ્છિત પગાર નથી મળી શકતો, અથવા તો તમને નોકરીમાં પ્રમોશન નથી મળી શકતું, અથવા તો શું તમે કોઈ પણ ધંધો ચલાવતા હોય તો પણ તમને તેમાં સફળતા નથી મળી રહી અને આ બધી મુશ્કેલીઓમાંથી તમે સતત પરેશાન છો, તો તમારે એક ઉપાય જરૂર કરવો જોઈએ. તે છે કે તમારે ચોખા અને દૂધની ખીર બનાવીને
તે ખીરને તમારે કોઈ પણ ગાયને ખવડાવી દેવાની જ છે. જો તમે આ રીતે ઉપાય કરશો તો તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના ખર્ચાઓ ધીરે ધીરે કરીને ઓછા થવા લાગશે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે અને ભગવાન મહાદેવની કૃપા તમારા પર સદાય વરસતી રહેશે. તે માટે આ ઉપાયને તમે ચોક્કસપણે કરજો. મિત્રો, પુરાણોમાં ધન પ્રાપ્તિ માટે ચોખાનો ઉપાય કરવાની યુક્તિઓ જણાવવામાં આવેલી હતી, જેને તમે યોગ્ય રીતે કરીને તેના દ્વારા તમારા ભાગ્યની ચાવી પણ તમે ખોલી શકો છો અને તમારા ગ્રહ દોષોને પણ તમે સરખા કરી શકો છો. અને પૈસા સંબંધી સમસ્યાઓ જ નહીં, પરંતુ ધીરે ધીરે કરીને તે ઓછી થવા લાગશે અને તમારા પારિવારિક સંબંધો પણ મજબૂત રહેશે. સમાજમાં તમારું ખૂબ જ માન સન્માન વધશે અને તમને સફળ થતા કોઈ રોકી નહીં શકે. આ પ્રમાણે તમે એક ઉપાય પણ કરી શકો છો. લાલ રેશમી કપડામાં ચોખાના 21 દાણા નાખીને તે લાલ કપડાને તમારે વાળી દેવાનું છે અને ત્યારબાદ તમારે તેને પર્સમાં રાખી દેવાનું છે. અથવા તો તમે તેને પર્સમાં નથી રાખી શકતા તો તમારે તેને તમારા ખિસ્સામાં રાખી દેવાનું છે. આમ કરવાથી તમારે જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકટનો સામનો નહીં કરવો પડે અને તમે આર્થિક રીતે સદ્ધર હશો અને તમને દિવસે ને દિવસે આર્થિક લાભ થવા લાગશે. મિત્રો, ગુરુજીએ ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે અને તેમની શક્તિઓ મેળવવા માટે અથવા તો આર્થિક રીતે સદ્ધર થવા માટે એક ઉપાય પણ જણાવેલો છે. જો મિત્રો તમારી આર્થિક સ્થિતિ ખરાબ હોય અને શું તમારા ઘરમાં આર્થિક રીતે ઝઘડાઓ થતા હોય અને વાતમાં પૈસાને લઈને તમારા ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય, જેને કારણે માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશતા જ ન હોય અને તમારા ઘરમાં સંપૂર્ણ રીતે નકારાત્મક શક્તિઓ આવી ગઈ હોય અને દેવી દેવતાઓ વાસ તમારા ઘરમાં ન થતો હોય, તો તેના માટે તમારે મહાદેવને પ્રસન્ન કરવા પડશે. તેના માટે તમે આ ઉપાય કરી શકો છો. તો તમારે શિવલિંગની સામે અડધો કિલો ચોખા લઈ ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવાનો છે. હવે શિવલિંગ પર મુઠ્ઠીભર ચોખા ચડાવો. બચેલા ચોખા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી દો અને તમે તે ચોખાને મંદિરની બહાર બેઠેલા કોઈ પણ ગરીબ વ્યક્તિને પણ આપી શકો છો. મિત્રો, આ ઉપાય કરવાથી તમારી આર્થિક સ્થિતિ સદ્ધર થશે અને તમારા જીવનમાં આવનારા સમયમાં ક્યારેય પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો તમારે નહીં કરવો પડે. મિત્રો, જો તમે જાતે જ ધન કમાવા માંગો છો અને તમામ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માંગો છો, જેને કારણે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તમારા ઘર પરિવાર પર નિરંતર રહે, તો તમારે આ ચોખાના ઉપાયો જરૂર કરવા જોઈએ. આગળ હું હજી તમને તેવા કેટલાય ઉપાયો જણાવવાનો છું કે જેને તમે કરીને આર્થિક રીતે સદ્ધર થઈ શકો છો અને પૈસા સંબંધી તમામ સમસ્યાઓને પણ તમે તમારી જાતે જ ખતમ કરી શકો છો. તે માટે તમે આ ઉપાયને યોગ્ય રીતે અને યોગ્ય સમયે જરૂરથી કરજો. મિત્રો, આગળ હું તમને તમારી આર્થિક સ્થિતિને સુધારવા માટેના કેટલાય એવા મહત્વના, જો કે તે ચોખા સંબંધી ઉપાયો છે, તે હું તમને જણાવવાનો છું. તે માટે આ ઉપાયોને તમે યોગ્ય રીતે કરી લેજો. જો તમે આર્થિક રીતે પરેશાન છો તો તમારે ચોખાને દૂધમાં મિશ્ર કરી લો અને દેવી લક્ષ્મીના નામનો હવન જાપ કરો. આ સાથે ગરીબી ઘરથી ભાગી જશે. મિત્રો, જો તમે ચંદ્ર દોષથી પરેશાન છો તો પૂર્ણિમાના દિવસે ચોખાની ખીર બનાવીને ચંદ્ર ભગવાનને ચડાવો. આમ કરવાથી ચંદ્ર ભગવાન પ્રસન્ન થશે અને તમને ધન સંબંધી સહિત અનેક લાભ મળશે. તે માટે મિત્રો, આ ઉપાય તમે ખાસ કરી લેજો અને જે લોકોને વૈવાહિક સુખ પ્રાપ્ત ન થઈ રહ્યું હોય તો તે લોકો પણ આ ચંદ્ર ભગવાનને પ્રસન્ન કરીને તેમને માત્ર ચોખાથી જ બનેલી ખીર અર્પણ કરીને ઘણા બધા લાભ મેળવી શકે છે. મિત્રો, આપણે હવે થોડા ધન લાભ માટેના પણ ઉપાયો વિશે વાત કરી લઈએ. તો પહેલા ઉપાય વિશે વાત કરીએ તો દરરોજ સવારે ઉઠ્યા પછી એક મુઠ્ઠી ચોખા તળાવ કે સરોવરમાં જ્યાં માછલીઓ હોય ત્યાં તમારે ફેંકી દેવાના છે. આ પછી તમારા પ્રિય ભગવાનને યાદ કરો અને તમારી જે કંઈ પણ મુશ્કેલીઓ હોય તે મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરો. આમ કરવાથી તમને ચોક્કસપણે લાભ મળશે અને જીવનમાં ચાલી રહેલા આર્થિક સંકટો ધીરે ધીરે કરીને ઓછા થવા લાગશે
અને તમારા ઘરમાં ક્યારેય પણ આ આર્થિક તકરારો જોવા નહીં મળે. અને જો ધન પ્રાપ્તિ કરવા માટે તમારી કુંડળીમાં યોગ ન બની રહ્યા હોય તો તેને કારણે તમારા કુંડળીમાં ધન પ્રાપ્ત કરવાના યોગો બનવા લાગશે. કારણ કે મિત્રો, માછલીઓ હોય છે તે ભગવાન સૂર્યદેવની ઉપાસક માનવામાં આવે છે. તો તમે માછલીઓને ચોખા આપો છો, જેને કારણે સૂર્યદેવ પણ પ્રસન્ન થાય છે અને તમારી કુંડળીના તમામ દોષો પણ ધીરે ધીરે કરીને ઓછા થવા લાગે છે અને તમને ધન પ્રાપ્ત કરવાની અનેક તકો મળવા લાગશે. તે માટે મિત્રો, તમે આ ઉપાય કરી શકો છો. તો મિત્રો, આપણે હવે બીજા ઉપાય વિશે વાત કરીએ તો પુરાણો અનુસાર કોઈ વ્યક્તિ આર્થિક લાભ મેળવવા ઈચ્છતા હોય તો તેને લાલ કપડામાં ચોખાના 21 દાણા મૂકી તેને ફોલ્ડ કરીને તેમના પર્સમાં રાખવા જોઈએ. આમ કરવાથી તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના વધે છે. અને જો તમારી આર્થિક સ્થિતિ ઘણા સમયથી બગડેલી રહી હોય અને તમે તેને સુધારવા માંગો છો અને જો તમે તેને સુધારી નથી શકતા તો માત્ર તમે આ એક ઉપાય કરીને જ સુધારી શકશો. મિત્રો, તો તમારે શિવલિંગની સામે અડધો કિલો ચોખા લઈને જવાના છે. ત્યારબાદ તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વખત જાપ કરવાનો છે. ત્યારબાદ એક મુઠ્ઠી ચોખાને તમારે શિવલિંગ પર અર્પણ કરી દેવાના છે અને ત્યારબાદ તમારે વધેલા ચોખાને ઘરે લઈને તેમાંથી ખીર બનાવીને આખા ઘરને પ્રસાદી સ્વરૂપે ગ્રહણ કરવાની છે. આમ કરવાથી તમારા જીવનમાં પર ભગવાન મહાદેવની ચોક્કસ કૃપા પ્રાપ્ત થશે, જેને કારણે તમે જે કંઈ પણ કાર્ય શરૂ કરી રહ્યા છો તેમાં તમને ચોક્કસપણે સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, જે મહિલાઓને યોગ્ય વર પ્રાપ્ત કરવો હોય તેમના માટે પણ ગુરુજીએ એક ખૂબ જ સરળ ઉપાય પણ જણાવ્યો છે. તો આ ઉપાય કોઈ પણ મહિલા શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે કરી શકે છે. ચાંદીના નાના નાના પાત્રમાં ગાયનું દૂધ લઈ લેવાનું છે. તેમાં તમારે 1 થી 2 દાણા સાકરના અને બાફેલા ચોખાના નાખી દેવાના છે. ત્યારબાદ તમારે તેને તમારે ચંદ્રની અર્પણ કરવાના છે. આમ તમારે 45 દિવસ સુધી કરતું રહેવાનું છે. 45 દિવસ પૂરા થયા પછી તમે છોકરીઓને ખવડાવી શકો છો અથવા તો કપડાનું અને મહેંદીનું દાન પણ તમે કરી શકો છો. આમ કરવાથી જે સ્ત્રીઓના ભાગ્યમાં વર નથી હોતો તેમને વર પ્રાપ્તિની તકો મળે છે. તે માટે દરેક મહિલાઓએ આ ઉપાય જરૂર કરવો જોઈએ. મિત્રો, ગુરુજીએ મનોકામના પૂર્ણ કરવા માટે પણ એક સર્વશ્રેષ્ઠ ઉપાય પણ જણાવ્યો છે. તે ઉપાય કરવાથી તમારી ચોક્કસપણે તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. અને જો તમારી મનોકામના પૈસા સંબંધિત હોય તો પણ તે પૂર્ણ થઈ જશે અને માતા લક્ષ્મી પણ તેમના આશીર્વાદ તમારા પર વરસાવે છે અને દેવી દેવતાઓ તમારા ઘરમાં પ્રવેશ કરે છે. તો તમારે આ ઉપાયને કરવા માટે શુક્રવારની રાત્રે 10 વાગ્યા પછી તમારી સામે એક કળશ રાખો. તેમાં શુદ્ધ કેસરથી કળશની ટોચ પર સ્વસ્તિક પ્રતીક બનાવો અને તેમાં થોડું પાણી ભરો. આ પછી તેમાં ચોખા, દૂધ અને 1 રૂપિયો ઉમેરો. પછી એક નાની થાળીમાં ચોખા ભરીને કળશની ઉપર મૂકો. તેના પર શ્રીયંત્ર સ્થાપિત કરો. આ પછી તેની પાસે 4 બાજુ દીવો પ્રગટાવો અને કુમકુમ અને ચોખાથી માતા લક્ષ્મીની પૂજા કરો. આ પછી 10 મિનિટ સુધી દેવી લક્ષ્મીનું ધ્યાન કરો. આમ કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને માતા લક્ષ્મીના તમને આશીર્વાદ પ્રાપ્ત થશે. અને જે લોકોના ઘરે માતા લક્ષ્મી નથી હોતા તેમના જીવનમાં હંમેશ માટે ધન સંબંધી સમસ્યા રહેતી હોય છે. તો તેવા લોકોએ આ ઉપાયને જરૂર કરવો જોઈએ. તો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ લાભ મળશે અને દેવી દેવતાની અને દેવી લક્ષ્મીની સાથે સાથે તમામ દેવી દેવતા પણ તેમના ઘરમાં પ્રવેશે છે. મિત્રો, ગુરુજીએ સમસ્યાઓથી રાહત મેળવવા માટે પણ એક ઉપાય જણાવ્યો છે. તો મિત્રો, મહેનત તમે કરો છો અને તમને સખત મહેનત કર્યા બાદ પણ નિષ્ફળતાનો સામનો કરવો પડતો હોય તો તમારે ગુરુજીએ જણાવ્યા પ્રમાણેના આ તમામ ઉપાયોની જરૂર કરવા જોઈએ. અથવા તો તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તેમાં તમને સફળતા નથી મળી રહી અને દર વખતે નિષ્ફળતાનો જ તમને સામનો મળી રહ્યો હોય તો તમારે જરૂરથી ચોખા સંબંધી ઉપાયો કરવા જોઈએ અને માતા લક્ષ્મીને તમારા જીવનમાં આગમન અપાવવું જોઈએ. તો મિત્રો, તમે ચોખાના આ ખાસ ઉપાયોને અવશ્ય અપનાવજો
ચોખાના થોડા દાણા તમારા સારા ભાગ્યને પણ જાગૃત બનાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. જો તમે ખરાબ નસીબને તમારા પરિવર્તિત કરવા માંગો છો તો તમારે વાસણમાં ચોખા નાખવાના છે, ભરી લેવાનું છે અને તે પાણી તમે સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે પણ ઉપયોગમાં કરી શકો છો. આપણા ધર્મશાસ્ત્ર અનુસાર શું કોઈ વ્યક્તિ આ ઉપાય સતત થોડા દિવસો સુધી કરે અથવા તો સતત રવિવાર સુધી કર્યા કરે તો તેમનું ભાગ્ય ચોક્કસપણે બદલાઈ જશે અને તેમના પર સૂર્યદેવના આશીર્વાદ પણ રહે છે અને સૂર્યદેવ તેમના જીવનમાં ક્યારેય કોઈ પણ સમસ્યાઓ અથવા તો પીડાઓ નથી આવવા દેતા અને ધન સંબંધી જો સમસ્યાઓ હોય તો તે પણ સાવ ખતમ થઈ જાય છે અને તમામ પ્રકારની સમસ્યાઓ ધીરે ધીરે કરીને ખતમ થતી જાય છે. તે માટે આ ઉપાયને તમારે ચોક્કસપણે કરવો જોઈએ અને તમારા જીવનમાં માત્ર સકારાત્મક ઉર્જા જ રહે છે અને તમારા ઘરમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા આવવાનું નામ પણ નથી લેતી. તે માટે તમારે આ ઉપાયને ચોક્કસ કરી નાખવો જોઈએ. મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને હા, કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતા લક્ષ્મી, જય શનિદેવ મહારાજ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી જાણકારી સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.